i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેન 2.0 અંતર્ગત બેઠક યોજાઈ। દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેન 2.0 અંતર્ગત દાહોદ જિલ્લામાં તળાવો ઊંડા કરવા, હયાત ચેક ડેમોનું ડિસિલ્ટિંગ કરવું, હયાત જળાશયો નદીનું ડિસિલ્ટિંગ કરવું, હયાત નુકસાન પામેલા ચેક ડેમોનું રિપેરિંગ કરવું, નહેરો તથા કાંસની મરામત કરવી, સાફ સફાઈ કરવી, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, ખેત તલાવડી, વન તળાવ, પીવાના પાણીના સ્ત્રોત, સબસ્ટ્રક્ચર તથા તેની આસપાસની સફાઈ, તળાવના વેસ્ટ બિયરના રિપેરિંગ, નદીઓના પ્રવાહને અવરોધરૂપ ઝાડી ઝાકરા દૂર કરવા માટે કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી। દાહોદ જિલ્લામાં તાલુકા દીઠ 5 તળાવની લોકભાગીદારી થકી માસ્ટર પ્લાન રેડી કરી તળાવ ઊંડું કરવા માટે તળાવોની યાદી અને તેની ઊંડાઈ અંગે કલેક્ટરશ્રીએ માહિતી મેળવી વધુ પાણીનો સંગ્રહ થઈ શકે તેવા તળાવની પસંદગી કરી તળાવો ઊંડા કરવા માટે 15 દિવસમાં કામગીરી શરૂ કરવા જણાવ્યું હતું। એ સાથે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે ખાનગી એજન્સીઓ કે કોન્ટ્રાક્ટરો દ્વારા તળાવમાંથી માટી લઈ જઈ શકતા હોય, પરંતુ તેનો ઉપયોગ સરકારી કામમાં થતો હોય તે માટી લઈ જવા તળાવને ઊંડું કરવા માટે પરવાનગી આપવી જોઈએ, અથવા તો ખેડૂતોને પોતાના ખેતરમાં નાખવા લઈ જઈ શકે તે હેતુથી તળાવમાંથી માટી કાઢવા માટે પરવાનગી આપવી હોવી જોઈએ। દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે દ્વારા દાહોદ જિલ્લાના તમામ મામલેદાર અધિકારીઓને વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મેળવવામાં પડતી મુશ્કેલીની બાબતે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના આધાર કાર્ડ લઈને રેશન કાર્ડમાં નામ દાખલ કરવાની કામગીરી શરૂ કરવી જોઈએ। શાળાના નવા સત્ર શરૂ થતાના 15 દિવસમાં તમામ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળી જાય એ પ્રકારની કામગીરી તમામ મામલતદાર અધિકારીઓએ કરવાની રહેશે। i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ।